મિત્રો, આજે આપણે ગુજ્જુ ગુડી વાતો ચેનલમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને લોકપ્રિય એવા સ્વ નરેશ કનોડિયા અને સ્નેહલતાની 5 સુપરહિટ ગુજરાતી ફિલ્મોની વાત કરીશું. 1978માં રિલીઝ થયેલી તમે ચંપોને અમે કેળ સ્વ નરેશ કનોડિયા અને સ્નેહલતાની પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મોમાં સ્વ નરેશ કનોડિયા અને સ્નેહલતા દ્વારા ઉત્કૃષ્ટ અભિનય આપવામાં આવ્યો હતો. ફિલ્મના ગીતો પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા. ફિલ્મોમાં દમયંતી બરડાઈ, પ્રફુલ્લ દવે, અનુરાધા પોંડવાલ, ઉષા મંગેશકર, મહેશ કનોડિયા, આશા ભોંસલે, કમલેશ અવસ્થી તેમજ હર્ષદા રાવલે સ્વર આપ્યા હતા. ફિલ્મોમાં સંગીત આપ્યું હતું મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાએ. આ ફિલ્મનું ટાઇટલ સોંગ ખૂબ જ લોકપ્રિય થયું હતું. ગીતો લખ્યા હતા કાંતિ અશોકે. આ ફિલ્મોમાં સ્વ નરેશ કનોડિયા અને સ્નેહલતા ઉપરાંત રજની બાળા, અરવિંદ જોશી સહિતના કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા હતા. ફિલ્મના દિગ્દર્શક હતા ચંદ્રકાંતભાઈ સાંગાણી. સ્વ નરેશ કનોડિયા અને સ્નેહલતાની 1983માં રિલીઝ થયેલી ફિલ્મ ઢોલા મારું એક સુપર ડુપર હિટ ફિલ્મ હતી. રોમેન્ટિક અને એક્શન ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું હિન્દી ફિલ્મોના સુપરહિટ દિગ્દર્શક મેહુલ કુમારે. ફિલ્મમાં સ્વ નરેશ કનોડિયા અને સ્નેહલતા ઉપરાંત રમેશ મહેતા, જયશ્રી અને ફિરોઝ ઈરાની જેવા અવ્વલ નંબરના કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા હતા. આ ફિલ્મના દિગ્દર્શક મેહુલ કુમારે બાદમાં બોલિવૂડમાં ક્રાંતિવીર અને તિરંગા જેવી સુપરહિટ ફિલ્મો બનાવી હતી. ઢોલા મારો ફિલ્મે રાજસ્થાની સંસ્કૃતિ, ભવ્ય મહેલો અને તેમાં ઉપયોગમાં આવેલા પોશાકોના કારણે પણ લોકોને ખૂબ જ ગમી હતી. આ ફિલ્મના ગીતો લોકોને ખૂબ જ પસંદ પડ્યા હતા. ફિલ્મના નિર્માતા હતા ગોવિંદર પટેલ. ફિલ્મમાં પદ્મા રાણી, જયેન્દ્ર મહેતા, દેવેન્દ્ર પંડિત, કલ્પના દિવાન જેવા ઉચ્ચ કોટીના કલાકારોનો અભિનય પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અલકા યાજ્ઞિક, પ્રફુલ્લ દવે, ઉષા મંગેશકર, મહેન્દ્ર કપૂર જેવા ગાયક કલાકારોએ ગીતો ગાયા હતા. આ ફિલ્મ પણ સુપરહિટ બની હતી. સ્વ નરેશ કનોડિયા અને સ્નેહલતાની ત્રીજી સુપર ડુપર હિટ ફિલ્મ હતી મેરુમારા. 1985માં રિલીઝ થયેલી આ ફિલ્મ લોકપ્રિય રોમેન્ટિક અને ધાર્મિક ફિલ્મ હતી. આ ફિલ્મને પણ મેહુલ કુમારે જ દિગ્દર્શિત કરી હતી. આ ફિલ્મના સાઉન્ડ ટ્રેક કર્ણપ્રિય હોવાથી લોકોને આ ફિલ્મના ગીતો ખૂબ જ ગમ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. કાંતિ અશોકના ગીત અને મહેશ નરેશનું સંગીત ખૂબ જ ધમાકેદાર રહ્યું હતું. ફિલ્મમાં ઉષા મંગેશકર, પ્રફુલ્લ દવે, અલકા યાજ્ઞિક સહિતે પોતાનો સ્વર આપ્યો હતો. ફિલ્મના ગીતો તું મારો મેરુ, હું તારી માલણ, જાગરે માલણ જાગ, ઓઢણી ઓઢું ઓઢુંને ઉડી જાય સહિતના ગીતો લોકોને ખૂબ જ પસંદ પડ્યા હતા. આ ફિલ્મમાં હિતુ કનોડિયાએ બાળ કલાકારની ભૂમિકા નિભાવી હતી. હિતુ કનોડિયાએ તેમના પિતા સ્વ નરેશ કનોડિયાની બાળપણની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં રમેશ મહેતા, નારાયણ રાજગોર તેમજ પદ્મા રાણીએ પણ ખૂબ જ સરસ કામ કર્યું હતું. આ ફિલ્મના ગીતો લોકોને આજે પણ ખૂબ જ ગમે છે. સ્વ નરેશ કનોડિયા અને સ્નેહલતાની સુપર ડુપર હિટ ફિલ્મ છે હિરણને કાંઠે. 1984માં રિલીઝ થયેલી આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું મેહુલ કુમારે. સ્વ નરેશ કનોડિયા અને સ્નેહલતા સાથે આ ફિલ્મમાં અભિનયના અજવાળા પાથર્યા હતા સુધીર દલવી, મનહર દેસાઈ, કલ્પના દિવાન, ફિરોઝ ઈરાની, રમેશ મહેતા સહિતે. આ ફિલ્મમાં પ્રફુલ્લ દવે, અનુરાધા પોંડવાલ, અલકા યાજ્ઞિક સહિતના ગાયક કલાકારોએ ઉત્કૃષ્ટ ગીતો ગાયા હતા. જેમાં કોણ મારી અંગૂઠીનો ચોર, ઓર ઉપાડા છોરા અને ભૂલી રે પડી હું તો સહિતના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા. હિરણને કાંઠે એક કૌટુંબિક, રોમેન્ટિક અને એક્શન ફિલ્મ હતી. નિર્માતા ગોવિંદભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મના દિગ્દર્શક હતા મેહુલ કુમાર. ફિલ્મની વાર્તા પણ રસપ્રદ હતી. ગામડાની સીધી સાદી છોકરી સ્નેહલતા એક સાધારણ છોકરા નરેશ કનોડિયાના પ્રેમમાં પડે છે. ગામના જમીનદારનો દીકરો ફિરોઝ ઈરાની પણ આ છોકરીને મેળવવા માગે છે. નરેશ કનોડિયા અને ફિરોઝ ઈરાની વચ્ચે ખૂબ જ સંઘર્ષ થાય છે. ફિલ્મની વાર્તા પણ લોકોને ખૂબ જ ગમી હતી. સ્વ નરેશ કનોડિયા અને સ્નેહલતાની ફિલ્મ પારસ પદમણી એક એક્શનથી ભરપૂર રોમેન્ટિક ફિલ્મ હતી. આ ફિલ્મમાં રાજીવ, ફિરોઝ ઈરાની, મૂળરાજ રાદરા, અરવિંદ રાઠોડ, પદ્મા રાણી, નારાયણ રાજગોર અને કૃષ્ણકાંત જેવા કલાકારો હતા. પ્રસન્નકુમાર પાટડે દ્વારા નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું અરુણ પટેલ. જ્યારે આ ફિલ્મમાં બોલિવૂડના મશહૂર ગાયક કલાકાર ઉદિત નારાયણ, પ્રીતિ સાગર, ચંદ્રકાંત કાપડિયા, મણિરાજ બારો, મીના પટેલ તેમજ હાસ્ય કલાકાર રમેશ મહેતાએ ગીતો ગાયા હતા. પારસ પદમણી ફિલ્મમાં સંગીત પીરસ્યું છે મહેશ નરેશે. આ ફિલ્મોમાં મણિરાજ બારોટ અને મીના પટેલ દ્વારા ગાવામાં આવેલું ગીત એક વણજારી ઝૂલણ ઝૂલતી હતી, ઉદિત નારાયણ દ્વારા ગાવામાં આવેલું ઝૂમો ઝૂમો રે તેમજ હાસ્ય કલાકાર રમેશ મહેતાએ પણ ભીખાના ડખામાં પોતાનો હાસ્યરસથી ભરપૂર અવાજ આપ્યો છે. ફિલ્મમાં સ્નેહલતાનું નામ પદ્માવતી છે, જે અમીર બાપની દીકરી છે. નરેશ કનોડિયાનું નામ પારસ છે, જે ગરીબ પરિવારનો યુવક છે. બંને એકબીજાના પ્રેમમાં પડે છે. સ્નેહલતાનો આ ફિલ્મમાં ડબલ રોલ છે.